માછલી ઉછેર ફિશ ફાર્મિંગમાં સ્ટોકિંગ પછીનું સંચાલન તમારી માછલીની સંભાળ રાખવી. તમે તમારા તળાવમાં નાની માછલીઓ આંગળી કદની માછલીઓ મૂક્યા પછી જ્યાં સુધી તમે તેમને પકડવા કાપણી કરવા માટે તૈયાર ન થાઓ ત્યાં સુધી તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ પ્રવૃત્તિઓમાં ખાતર આપવું, ખોરાક આપવો, તેમની વૃદ્ધિ અને આરોગ્ય તપાસવું, પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ કરવું અને છેલ્લે માછલી પકડવી. વેસ્ટ યી નો સમાવેશ થાય છે. તળાવને ખાતર આપવું. જો તમે માછલી ઉમેરતા પહેલા તળાવમાં સારી રીતે ખાતર નાખ્યું હોય તો પણ તમારે નિયમિતપણે થોડી માત્રામાં ખાતર ઉમેરતા રહેવાની જરૂર છે. આનાથી માછલીઓ માટે કુદરતી ખોરાકનો સતત પુરવઠો સુનિશ્ચિત થાય છે. તમારે દર મહિને અથવા દર 2 અઠવાડિયે કુલ જથ્થાને નાના ભાગોમાં વહેંચીને ખાતર ઉમેરવું જોઈએ. આનાથી જે જીવોને માછલીઓ ખાય છે તેમના માટે સારું વાતાવરણ જાળવવામાં મદદ મળે છે. પૂરક આહાર. તમારી માછલીઓને કેટલા વધારાના ખોરાકની જરૂર છે તે તમારા તળાવમાં કેટલી માછલીઓ છે તેના પર આધાર રાખે છે. આખરે તળાવમાં રહેલો કુદરતી ખોરાક તમારી બધી માછલીઓની વૃદ્ધિને ટેકો આપવા માટે પૂરતો રહેશે નહીં. તમે માછલીનો ખોરાક બનાવવા માટે વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી શકો છો, જેમ કે તેલના બીજમાંથી તેલ કાઢ્યા પછી બાકી રહેલો કચરો, ઓઇલ કેક, ચોખા અથવા ઘઉંનો ભૂસો, બ્રાન, અનાજ, ખેતીના અન્ય ઉપઉત્પાદનો, કતલખાનાના ઉપઉત્પાદનો જેમ કે લોહી, પેટની સામગ્રી અથવા અંગો. તમે આ ખોરાક જાતે ખેતરમાં બનાવી શકો છો અથવા માછલીના ખોરાકમાં વિશેષતા ધરાવતી કંપનીઓ પાસેથી ખરીદી શકો છો. ખોરાક આપવો એ માછલી ઉછેરનો સૌથી મોંઘો ભાગ છે, તેથી યોગ્ય માત્રા અને ગુણવત્તાનો ખોરાક આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂરતો ખોરાક ન આપવાથી માછલીઓની વૃદ્ધિ ધીમી થાય છે. વધુ પડતો ખોરાક પૈસાનો બગાડ કરે છે. તમારી માછલીઓના કદ અને સંખ્યાના આધારે ખોરાકની યોગ્ય માત્રા નક્કી કરવી અને તેમને યોગ્ય સમયે ખવડાવવું એ સારો પાક મેળવવા અને નફો કમાવવા માટે ચાવીરૂપ છે. માછલીના ખોરાકનો સંગ્રહ. વર્ષ દરમિયાન ખોરાકની કિંમત બદલાતી રહે છે. જ્યારે કિંમતો ઓછી હોય ત્યારે વધુ જથ્થામાં ખરીદવું સમજદારીભર્યું છે. જો કે યોગ્ય સંગ્રહ જરૂરી છે, કારણ કે જો ખોરાકને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તે ઝડપથી તેનું પોષણ મૂલ્ય ગુમાવી શકે છે. સડેલો કે ફૂગવાળો ખોરાક તમારી માછલીઓને ક્યારેય ન આપો. ખોરાકને હંમેશા સૂકી, સારી રીતે વેન્ટિલેટેડ જગ્યાએ જમીનથી ઓછામાં ઓછા 10 થી 15 સેમી 4 થી 6 ઇંચ ઉપર સંગ્રહિત કરો. તમારી માછલીઓને નિયમિતપણે તપાસવી. તમારા માછલીના ઉત્પાદનને સારી રીતે સંચાલિત કરવા માટે તમારી માછલીઓને નિયમિતપણે તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમને આમાં મદદ કરે છે. તેમનું આરોગ્ય તપાસવું. તેઓ કેટલી ઝડપથી વધી રહ્યા છે તે જોવું. જેમ જેમ તેઓ મોટા થાય તેમ તેમને કેટલા વધારાના ખોરાકની જરૂર છે તેની ગણતરી કરવી. કેટલી માછલીઓ જીવિત છે અને કેટલી મૃત્યુ પામી છે તેનો અંદાજ કાઢવો. તમારે દર મહિને ઓછામાં ઓછા એક વખત તમારી માછલીઓનું પરીક્ષણ કરવું જોઈએ. દરેક વખતે તેમની વૃદ્ધિ માપવા માટે દરેક પ્રજાતિની 10 થી 20 માછલીઓ લો. સમગ્ર તળાવને ખેંચવા માટે સેઇન નેટ, પાણીમાંથી ખેંચવામાં આવતી મોટી જાળનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે, પરંતુ આંશિક નેટિંગ પણ પરીક્ષણ માટે કામ કરી શકે છે. દરેક પરીક્ષણ દરમિયાન માછલીના આરોગ્ય અને વૃદ્ધિ વિશેની માહિતી રેકોર્ડ કરો. જો તમને કોઈ અનિચ્છનીય માછલી મળે જે કોઈક રીતે તળાવમાં આવી ગઈ હોય તો તેને દૂર કરો. જો કોઈ માછલીમાં બીમારીના લક્ષણો દેખાય તો તાત્કાલિક તેની સારવાર માટે પગલાં લો. ઉપરાંત નિવારક પગલાં તરીકે તમારે માછલીઓને તળાવમાં પાછી મૂકતા પહેલા પોટેશિયમ પરમેંગેનેટ સોલ્યુશન 250 થી 500 ભાગ પ્રતિ મિલિયન થોડી મિનિટો માટેમાં ડૂબવી જોઈએ. તમારી માછલીઓ પકડવી. હાર્વેસ્ટિંગ. હાર્વેસ્ટિંગ એટલે ઉત્પાદન ચક્રના અંતે તળાવમાંથી બધી માછલીઓ બહાર કાઢવી. પરંપરાગત રીતે લોકો એકવાર માછલીઓ સ્ટોક કરતા અને તે બધાને એકસાથે પકડતા. જો કે આંશિક હાર્વેસ્ટિંગ અને ફરીથી સ્ટોકિંગ નામની એક નવી પદ્ધતિ લોકપ્રિય થઈ રહી છે, કારણ કે તેનાથી પ્રતિ વિસ્તારમાં માછલીનું ઉત્પાદન વધુ સારું થાય છે. આ પદ્ધતિમાં તમે મોટી માછલીઓને પકડો છો અને તેમને બેચમાં વેચો છો. તમે તરત જ તે જ પ્રજાતિની તેટલી જ સંખ્યામાં નાની માછલીઓ સાથે તળાવને ફરીથી ભરો છો. આંશિક હાર્વેસ્ટિંગ અને ફરીથી સ્ટોકિંગના ફાયદા. નાની માછલીઓને ઝડપથી વૃદ્ધિ કરવા માટે વધુ જગ્યા અને ખોરાક મળે છે. તળાવ વધુ માછલીઓને ટેકો આપી શકે છે, જેનાથી તે જ વિસ્તારમાંથી એકંદરે વધુ ઉત્પાદન થાય છે.
ખેડૂતોને વહેલા પૈસા મળે છે 4 થી 5 મહિનાની અંદર, જે તેમને તે પૈસા તેમના ખેતરમાં સુધારણા માટે ફરીથી રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. તળાવમાં રહેલા તમામ વિવિધ ખોરાકના સ્ત્રોતો અને જગ્યાનો સમગ્ર ખેતીકાળ દરમિયાન કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે, જેનાથી ઉત્પાદન મહત્તમ થાય છે. હાર્વેસ્ટિંગ ત્યારે પણ કરવામાં આવે છે જ્યારે તળાવ ખૂબ ભીડવાળું બની જાય અને તેની કુદરતી ઉત્પાદકતા બધી માછલીઓની વૃદ્ધિને ટેકો આપી શકે નહીં. જે તળાવમાં માછલીઓ ઉગી રહી છે, તમારે મોટી માછલીઓને પકડવી જોઈએ, જેથી નાની માછલીઓ માટે વૃદ્ધિ ચાલુ રાખવા માટે જગ્યા અને ખોરાક મળી રહે. તેથી જ્યારે પણ તળાવ માછલીઓને ટેકો આપવાની તેની મર્યાદા સુધી પહોંચે ત્યારે તમે આંશિક અથવા કુલ હાર્વેસ્ટિંગ કરી શકો છો. હાર્વેસ્ટિંગ આદર્શ રીતે સેઇન નેટથી થવું જોઈએ. પ્રાધાન્ય સવારે, જ્યારે તળાવની પરિસ્થિતિઓ સારી હોય. હાર્વેસ્ટિંગ દરમિયાન વેચાણ માટે તૈયાર માછલીઓને પહેલાં અલગ કરો અને પછી નાની માછલીઓને તળાવમાં પાછી મૂકો. માછલી ઉછેરમાં સ્ટોકિંગ પછીના સંચાલન વિશે ક્વિઝ. 1. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સ્ટોકિંગ પછીના સંચાલનનો ભાગ નથી? A. તળાવને ખાતર આપવું. B. માછલીઓને પૂરક આહાર આપવો. C. પાણીની ગુણવત્તા તપાસવી. D. તળાવની પ્રારંભિક તૈયારી અને સુકાવવું. સાચો જવાબ D. તળાવની પ્રારંભિક તૈયારી અને સુકાવવું. કારણ: તળાવની પ્રારંભિક તૈયારી અને સુકાવવાનું કામ માછલી સ્ટોક કરતા પહેલા થાય છે, તેથી તે સ્ટોકિંગ પછીના સંચાલનનો ભાગ નથી. સૂચન: માછલી ઉછેરમાં પ્રવૃત્તિઓની સમયરેખા વિશે વિચારો. કેટલાક પગલાં માછલીઓ દાખલ કરવામાં આવે તે પહેલાં થાય છે. 2. માછલીઓને સ્ટોક કર્યા પછી સતત ખાતર આપવાનું મુખ્ય કારણ શું છે? A. પાણીનું તાપમાન વધારવા માટે. B. માછલીઓ માટે કુદરતી ખોરાકનો સતત પુરવઠો જાળવવા માટે. C. પૂરક આહારની જરૂરિયાત ઘટાડવા માટે. D. માછલીના રોગો અટકાવવા માટે. સાચો જવાબ B. માછલીઓ માટે કુદરતી ખોરાકનો સતત પુરવઠો જાળવવા માટે. કારણ: નિયમિત ખાતર આપવાથી માછલીઓ, જે કુદરતી જીવો અને પોષક તત્વોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે. સૂચન: વિચારો કે ખાતરો તળાવના વાતાવરણમાં શું ઉમેરે છે જે માછલીના આહારને ફાયદો કરે છે. 3. સ્ટોકિંગ પછીના સંચાલન દરમિયાન તળાવમાં કેટલી વાર ખાતર ઉમેરવું જોઈએ? A. વર્ષમાં ફક્ત એકવાર. B. ક્યારેય નહીં, ફક્ત સ્ટોકિંગ પહેલાં ખાતર આપવું જરૂરી છે. C. દર મહિને અથવા દર 2 અઠવાડિયે. D. ફક્ત જ્યારે માછલીઓ ધીમી વૃદ્ધિના ચિહ્નો બતાવે ત્યારે. સાચો જવાબ C. દર મહિને અથવા દર 2 અઠવાડિયે. કારણ: ખાતર ઉમેરવાની ભલામણ કરેલ આવર્તન દર મહિને અથવા દર 2 અઠવાડિયે તરીકે સ્પષ્ટપણે ઉલ્લેખિત છે. સૂચન: આ પેસેજ ખાતરના ઉપયોગની નિયમિતતા વિશે ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડે છે. 4. નીચેનામાંથી કયું પૂરક માછલીનો ખોરાક બનાવવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ઘટક નથી? A. ઓઇલ કેક. B. ચોખા અથવા ઘઉંનો ભૂસો. C. અનાજ. D. સિન્થેટિક જંતુનાશકો. સાચો જવાબ D. સિન્થેટિક જંતુનાશકો. કારણ: જંતુનાશકો જીવાતોને નિયંત્રિત કરવા માટે વપરાતા રસાયણો છે અને માછલીના ખોરાકના ઘટકો નથી. તે હાનિકારક હશે. સૂચન: વિચારો કે કયા પદાર્થોને માછલીઓ ખોરાક તરીકે ખાય છે અને કયાનો ઉપયોગ અન્ય ખેતીના હેતુઓ માટે થાય છે.